કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? હું છું ભદ્રેશિયા પરવેજ ને આ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આગળ મિત્રો ભાગાકારના દાખલામાં આપણે સાદા ભાગાકારના દાખલા, પોઈન્ટ વાળા ભાગાકારના દાખલા, અપૂર્ણાંક વાળા ભાગાકારના દાખલા જોઈ ચૂક્યા છીએ. આજે આપણે ચલ વાળા ભાગાકારના દાખલા તમને મિત્રો શીખડાવવાના છે. તો ચાલો આપણે એની શરૂઆત કરીએ. ચલ વાળા દાખલા શીખડાવતા પહેલા મિત્રો થોડાક નિયમ છે. નિયમને યાદ રાખો કે સમાન ચલના ભાગાકાર થાય છે. હવે તમને એવું પ્રશ્ન થશે ચલ એટલે શું? તો ચલ એટલે બીજું કંઈ નહીં, બીજી એબીસીડી નો જે અક્ષર છે એને ચલ તરીકે મિત્રો ઓળખવામાં આવે છે. તો જેમાં સમાન ચલ હોય એના ભાગાકાર થાય, બાકી સંખ્યાના ભાગાકાર નહીં કરવાના. આનો નિયમ છે ભાગાકારનો. આ નીચેની સંખ્યાને મિત્રો શું કહેવાય છે? યાદ રાખજો, આને આધાર કહેવાય છે. નીચેની સંખ્યાને આધાર અને ઉપરની સંખ્યાને મિત્રો ઘાત કહેવાય છે. જો મિત્રો આધાર સરખા હોય અને ભાગાકારમાં હોય તો ઘાતની મિત્રો બાદબાકી થાય છે. ત્યારબાદ છેદ ઉડાડવા. કઈ રીતે દાખલો ગણવાનો છે? એક દાખલો સમજાવી દઉં. ઉદાહરણ તરીકે 5/3 ઘાત છે ભાગ્યા 5/2 ઘાત છે. અહીં આધાર મિત્રો સરખા છે અને ભાગાકારમાં છે તો ઘાતની બાદબાકી કરવી તો 5/5 અને 3 - 2. તો 3 - 2 એટલે કે મિત્રો 1. તો 5/1 ઘાત એટલે મિત્રો 5 જ જવાબ મળે છે. કોઈ પણ ભાગાકારમાં આ રીતનો દાખલો હોય, x8 ઘાત, x2 ઘાત ભાગાકારમાં છે, આધાર સરખા છે ને ભાગાકારમાં છે તો ઘાતની શું કરવાની મિત્રો? બાદબાકી. તો x ને એમ નામ ઉપરની ઘાતની બાદબાકી કરવાની. 8 માંથી 2 જાય તો 6. તો આ મિત્રો જે x લખ્યું છે આને ચલ તરીકે મિત્રો ઓળખાય છે. જે બીજી એબીસીડી નો કોઈ પણ અક્ષર હોય છે. છેદ ઉડતા હોય તો મિત્રો ઉડાડવાના, બહુ મોટા છેદ નથી. એવા દાખલા મેં લીધા પણ નથી. તો હવે પહેલો દાખલો મિત્રો જોયું એટલે વધારે ખબર પડશે. થોડાક દાખલા જોયું એટલે તમને આ દાખલા પણ આવડી જશે. તો પહેલો દાખલો છે x3 ઘાત, x2 ઘાત. તમને એમ થશે ભાગાકાર. મિત્રો આ પણ ભાગાકાર જ છે. આ પણ ભાગાકારની નિશાની છે, આ પણ ભાગાકારની નિશાની છે, અને આ પણ ભાગાકારની નિશાની છે. તમને થાય કે આ તો બાદબાકીની નિશાની છે, પણ કોઈ રકમ ઉપર નીચે હોય તો આ ભાગાકાર દર્શાવે છે. યાદ રાખજો. તો આ ભાગાકારની જ નિશાની છે. હવે બાદબાકી કરી. અહીંયા આધાર સરખા છે. કેવા છે? આધાર બે સરખા છે. આધાર એટલે કે નીચેની સંખ્યાને આધાર કહેવાય, ઉપરની સંખ્યાને ઘાત કહેવાય. તો આ ભાગાકારને આપણે આ રીતે પણ મિત્રો લખી શકીએ, x3 ઘાત ભાગ્યા x2 ઘાત. એટલે બધું સરખું જ છે. તો આધાર સરખા હોય અને ભાગાકારમાં હોય તો ઘાતની મિત્રો શું કરવાની? બાદબાકી. તો x3 - 2 ઘાત. x3 માં 2 જાય તો 1. કોઈ પણ સંખ્યાની 1 ઘાત એટલે જવાબ પોતે x જ આવે. તો આ રીતે મિત્રો દાખલા ગણવાના છે. થોડુંક તમને અઘરું પડી શકે છે કારણ કે આ પહેલી વાર છે. ત્યારબાદ બીજો દાખલો જો y ની 5 ઘાત ભાગ્યા y ની 2 ઘાત. આધાર સરખા ભાગાકારમાં છે તો ઘાતની શું મિત્રો? બાદબાકી. તો y ની 5 - 2 ઘાત. તો y ની 5 માંથી 2 જાય તો 3. તો મિત્રો આપણને જવાબ મળે છે. ત્યારબાદ ત્રીજો દાખલો મિત્રો 36x નો ઘન ભાગાકારમાં 6x છે. તો અહીંયા છેદ ઉડે છે. જો છાંયે 36 મિત્રો ઉડી જાય છે તો ઉડાડી નાખવાના, ઉડતા હોય તો ઉડાડવાના. અહીં x3 ઘાત છે ને ભાગાકારમાં x1 ઘાત છે. અહીં 6x નો ઘન આ રીતે મિત્રો લખી શકાય કે કારણ કે કંઈ પણ ન હોય તો ગુણાકાર હોય, છેદમાં x1 ઘાત. હવે મિત્રો આજે x નો ઘન 6 સાથે ગુણાકારના સ્વરૂપમાં છે, પણ છેદમાં x1 ઘાત ભાગાકારમાં છે. કારણ કે કોઈ પણ ઘાત ન હોય તો એક ઘાત હોય જ તે. તો આ બે સંખ્યાનો ભાગાકાર થાય કઈ રીતે મિત્રો? 6 ગુણ્યા x ની અહીં 3 છે ને 1 ઘાત છે તો ભાગાકારમાં હોય તો બાદબાકી કરી નાખવાની. 6 ગુણ્યા x ની 3 - 1 એટલે 2 ઘાત, તો 6x નો વર્ગ. યાદ રાખજો મિત્રો, આ ગુણાકારમાં છે ને ભાગાકારમાં છે. આ ખાસ વસ્તુ યાદ રાખવાની છે, એની બાદબાકી થાય. ભાગાકારમાં સંખ્યા સરખી હોય અને આધાર સરખા હોય અને તો ઘાતની બાદબાકી મિત્રો આપણે કરવાની છે. ત્યારબાદ ચોથો દાખલો. અહીં જો 5 × 5 = 25 ઉડી જાય છે. અહીં ઘાતની બાદબાકી કરશું તો આપણે x પણ ઉડી જ જાય છે કારણ કે એક જ વાર છે. તો આપણને 5 અને y ખાલી મળે છે. તો આ રીતે પણ આપણે ડાયરેક્ટ દાખલો મિત્રો જો હોય તો ગણી શકીએ છીએ. ત્યારબાદ પાંચમો દાખલો છે 7x ની 4 ઘાત y ની 2 ઘાત ભાગ્યા 7x નો વર્ગ. તો 7 મિત્રો ઉડી જાય છે. અહીં x ની 4 ઘાત અને x ની 2 ઘાતની બાદબાકી થશે કારણ કે આધાર સરખા છે. તો x ની 4 - 2 ઘાત ગુણ્યા y ની 2 ઘાત. કારણ કે અહીં વચ્ચે તો ગુણાકારનો સંબંધ હોય. 4 માંથી 2 જાય 2, y ની 2 ઘાત. તો આવો આપણને જવાબ મળે છે x નો વર્ગ y નો વર્ગ. ત્યારબાદ છઠ્ઠો દાખલો આપણે જોઈ. 9 ભાગ્યા 3 કરો તો આપણને 30 મળે. તો આપણે આમ લખી 30 ગુણ્યા p ની કેટલી ઘાત છે? 30 ઘાત છે. અહીં p ની 6 ઘાત છે. આ બેનો ભાગાકાર થશે કારણ કે આ બે ભાગાકારના સ્વરૂપમાં છે અને આધાર પણ કેવા છે? સરખા છે. તો 30 ના 30 ગુણ્યા
પી ની 30 ઓછા કેટલી ઘાત થશે? 6 ઘાત. 30 ગુણ્યા 30 માં 6 જાય તો 24, તો 30 પી ની 24 ઘાત મિત્રો આપણને જવાબ મળે છે. ત્યારબાદ 7મો દાખલો, x ની -8 ઘાત છે, x ની 2 ઘાત ભાગાકારમાં. તો તમને એમ થાય છે બાદ આનો કોઈ ભાગાકાર નહીં થાય, પરંતુ મિત્રો થાય જ તે, એવું કંઈ નથી કે માઇનસ ઘાત હોય તો બાદબાકી કે ભાગાકાર ન થાય. તો આ રીતે લખવાનું, x ની -8 બાદબાકી જ કરવાની છે, -2 ઘાત. જો ઓછે વત્તા 8 ને 2 10, મોટી રકમ નિશાની માઇનસ, તો x ની -10 ઘાત મિત્રો આપણને જવાબ મળે છે. ત્યારબાદ 8મો દાખલો, છેદ ઉડે એટલા ઉડાડવાના, 10 પંચા 50, એટલે આપણે છેદ ઉડાડી નાખ્યા છે. હવે જો અહીંયા પણ y નો પણ ભાગાકાર થશે અને x નો પણ ભાગાકાર થશે, એટલે કે બેમાં ચલ સમાન છે એટલા માટે. તો પહેલા આપણે લખવું પડશે y ની -3 ઘાત ઓછા -2 ઘાત, ત્યારબાદ ગુણ્યા x ની 10 ઘાત ઓછા 2 ઘાત, કારણ કે આ 2 ઘાતની બાદબાકી થાય ને આ 2 ઘાતની બાદબાકી થાય. હવે બીજી રકમ પણ માઇનસમાં છે એને કાઉન્સમાં આપણે મૂકવાની. હવે જો -3 ઓછે વત્તા 2 ગુણ્યા 10 માંથી 2 જાય તો 8, ઓછે વત્તે ઓછા 3 માંથી 2 જાય તો 1, પણ -1 ગુણ્યા x ની 8 ઘાત, તો y ની -1 ઘાત અને x ની 8 ઘાત મિત્રો આપણને શું મળે છે? જવાબ મળે છે. તો આ રીતે મિત્રો ચલ વાળા ભાગાકારના આપણે મિત્રો દાખલા ગણી શકીએ છીએ. આપણે મિત્રો 8 દાખલા જોયા, બીજા આપણે 7 દાખલા જોવાના છે, એટલે કુલ આપણે 15 દાખલા જોવાના છે. ત્યારબાદ હું તમને 15 દાખલા ગણવા પણ આપવાનો છું. તો ચાલો બીજા દાખલા જોઈ લેવી. તો હવે મિત્રો આપણે બીજા દાખલા જોવાના છે, તો ચાલો આપણે એને પણ જોઈ લેવી. તો હવે આપણી પાસે 9મો દાખલો છે, -70 x ની 4 ઘાત y ની 5 ઘાત ભાગ્યા 49 x y ની 3 ઘાત. તો અહીંયા આપણે આ રીતે મિત્રો લખી શકીએ 70 ને x ની 4 ઘાત ગુણ્યા y ની 5 ઘાત છેદમાં 49 ને આ રીતે લખાય 77 49 ગુણ્યા x ગુણ્યા y ની 3 ઘાત. અહીં x ની કઈ ન હોય તો 1 ઘાત હોય. હવે મિત્રો 7 ઉડી જાય છે, આ માઇનસ છે, આ 10 ને લગાડી દેવી, -10 ગુણ્યા આ x ની 4 ઘાત અને x ની 1 ઘાત ભાગાકારમાં થાય, એટલે x ની 4 ઓછા 1 ઘાત, y ની 5 ઘાત y ની 3 ઘાત છે, તો એની પણ બાદબાકી થશે. ત્યારબાદ છેદમાં 7 વધશે, -10 x ની 4 ઓછા 1 કરો એટલે x ની 3 ઘાત, y ની 5 ઓછા 3 કરો એટલે y ની 2 ઘાત છેદમાં 7. એટલો મિત્રો આપણને શું મળે છે? જવાબ મળે છે. હું થોડાક અઘરા દાખલા લઉં છું કારણ કે એ તમને આવડી જાય. ત્યારબાદ 10મો દાખલો છે, x ની 5 ઘાત y ની 3 ઘાત z ની 6 ઘાત છેદમાં x ની 2 ઘાત y ની 2 ઘાત z ની 2 ઘાત. જેમાં મિત્રો ચલ સમાન છે એની બાદબાકી થશે, તો આપણે આમ લખી શકું x ની 5 ઘાત છેદમાં x ની 2 ઘાત છે, એટલે એની બાદબાકી થશે, આ ગુણાકાર y ની 3 ઘાત ઓછા 2 z ની 6 ઘાત ઓછા 2, કારણ કે આના શું થશે? આની બાદબાકી થશે. 5 ઓછા 2 કરો તો 3 ગુણ્યા 3 ઓછા 2 કરો તો 1 ગુણ્યા z ના 6 ઓછા 2 કરો તો 4. તો આને હવે આપણે ગુણાકાર કરી તો આપણે પાસે જ લખવાનું છે, આમાં કોઈ બીજું તો થશે નહીં. તો x ની 3 ઘાત y ની 1 ઘાત અને z ની 4 ઘાત. તો આવો મિત્રો આપણને શું મળે છે? જવાબ મળે છે. ત્યારબાદ આપણે જોવાનો છે 11મો દાખલો, 500x નો ઘન છેદમાં 5. અહીંયા ચલ નથી તો ડાયરેક્ટ સંખ્યાનો જ ભાગાકાર થાય. 500 ભાગ્યા 5 કરો તો મિત્રો 100, તો આપણે 100x નો ઘન, એટલો જ મિત્રો આમાં જવાબ મળે છે. ત્યારબાદ 12મો દાખલો, 144 છેદમાં 12 છે. ત્યારબાદ p ની 3 ઘાત t ની 4 ઘાત છેદમાં p t છે. તો આમ આપણે લખી શકાય 144 છે, તો 12 ગુણ્યા 12 કરો એટલે 144 મળે, p ની 3 ઘાત t ની 4 ઘાત 12 ના 12 p ગુણ્યા t, આવી રીતે મિત્રો આપણે લખી શકીએ છીએ. હવે જો અહીં કંઈ ન હોય તો 1 ઘાત હોય, અહીં 12 ઉડાડી દેવી, -12, અહીંયા શું છે? આધાર સમાન છે, તો ઘાતની બાદબાકી થાય, તો p ની 3 ઓછા 1 ઘાત અને t ની 4 ઓછા 1 ઘાત, તો -12 ગુણ્યા 3 માંથી 1 જાય તો 2, t ની 4 ઓછા 1 એટલે 3, તો -12 p ની 2 ઘાત t ની 3 ઘાત મિત્રો આપણને જવાબ મળે છે. ત્યારબાદ આપણે મિત્રો જોવાનો છે 14મો દાખલો. તો 14મો દાખલો જોઈ લેવી. 3 9 27 મિત્રો ઉડી જાય છે, p પણ ઉડી જાય છે, કારણ કે એક જ વાર છે. ત્યારબાદ જે વસ્તુ વધે છે એને આપણે લખવાની છે, તો અહીંયા 9 વધે છે ગુણ્યા, અહીં જો x ચલ સમાન છે, z ચલ સમાન છે, તો આપણે x ની 4 ઓછા 2 અને z ની 10 ઓછા 5 ઘાત આપણે મિત્રો કરવાની, બરાબર 9 ગુણ્યા 4 માંથી 2 જાય તો 2, z
10 ઓછા 5 કરો તો 5. 9x ની 2 ઘાત z ની 5 ઘાત મિત્રો આપણને શું મળે છે? જવાબ મળે છે. ત્યારબાદ છેલ્લો દાખલો છે 3t નો વર્ગ z ની 3 ઘાત છેદમાં 9 t ની -2 ઘાત z ની 3 ઘાત. તો અહીંયા છેદ ઉડે છે, 3 3 9 ઉડી જાય છે, તો વધે છે શું? કંઈ ન વધે તો ઉપર 1 વધે, અથવા તો 1 લખવાની કોઈ જરૂર નથી. t ની 2 ઘાત અને t ની -2 ઘાત છે તો માઇનસ થશે, ગુણ્યા z ની 3 ઘાત છેદમાં પણ z ની 3 ઘાત છે, તો આને આપણે ઉડાડી જ દેવી, લખવાની કોઈ જરૂર નથી. છેદમાં મિત્રો 3 વધે છે તો એટલા લખવા પડશે. t ની ઓછે ઓછે વત્તા 2 છેદમાં 3 બરાબર t ની 2 ને 2 4 છેદમાં 3. તો t ની 4 ઘાત છેદમાં 3 આપણને મિત્રો જવાબ મળે છે. અહીં મિત્રો આપણે 15 દાખલા જોયા છે. બીજા મેં 15 દાખલા તમને આપ્યા છે, અને મિત્રો ગણવાનો તમે પ્રયત્ન કરજો. જો ન ખબર પડે તો મને કમેન્ટમાં જણાવજો, તો હું તમને સમજાવીશ. તો અહીં એટલું મિત્રો રાખીએ છીએ. આપણે ભાગાકારના બધા પ્રકાર જોઈ લીધા છે. હવે આપણે આગળના લેક્ચરમાં સરવાળા બાદબાકી ગુણાકાર બાદબાકીના નિયમો જોવાના છે. તો એ 4 ભાગ બનશે. તો અહીં એટલું મિત્રો રાખીએ છીએ. હવે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આપણા વિડીયો જોતા રહો. ચાલો બાય. જય હિન્દ, જય ભારત.